ચાણસ્મા પોલીસે 1.57 લાખની ચોરીનો ભેદ ઉકેલી દીધો છે. આંતરરાજ્યની ટોળકી પકડાઈ. પોલીસે વેશ પલટો કરીને કિશોર સહિત 5 ઝડપ્યા. 1.5 દિવસના રિમાન્ડ પર. ચાણસ્મા શહેરમાં ગત 7 જૂને ખોરસમ ગામે વિમલ ડેરીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા જીલિયા ગામના સેંધાજી ઠાકોર ડેરીના રૂપિયા 1.57 લાખ જમા કરાવવા માટે ગાડીમાં ચાણસ્મા આવી રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં એક શખ્સે ગાડીમાં પંચર હોવાનું કહેતા સેંધાજી નીચે ઉતર્યા હતા, પરંતુ પંચર ન હોવાથી પરત ગાડીમાં બેસતા બાજુમાં રાખેલ પૈસા ભરેલ થેલો ન જણાતા હતપ્રત બની ગયા હતા અને જે બાબતે તેમના શેઠને જાણ કરી હતી અને ગત 9 જુલાઈએ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસ ચાણસ્મા પોલીસે હાથ ધરી ગુનાવાળી જગ્યા સહિત સીસીટીવી ફૂટેજ તપાસી ટેકનિકલ સોર્સિસ અને બાતમીદારોની મદદથી ચોરીમાં વપરાયેલ બાબતે તપાસ કરી ચોરીનો અંજામ આપનાર ટોળકી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની હોવાનું જાણવા મળતા પોલીસે અલગ અલગ મકાન વેચવી તથા મગફળી વેચવાનો રિક્ષા ડ્રાઈવર સહિત ટાયર પંચરની દુકાન પર બેસવાનો વેશ પલટો કરતા ટોળકી ફરીથી ચાણસ્મા આવતી હોવાની બાતમી મળતા જસલપુર ગામ નજીકથી પોલીસે ટોળકીના 12 કિશોર સહિત 5 શખ્સોને ઝડપી લીધા હતા, જેમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેમણે ચાણસ્મા ખાતેથી કરેલી ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ રૂપિયા 1,43,100 સહિત 2 ટુ વ્હીલર તથા 3 મોબાઈલ ફોન મળી કુલ મુદ્દામાલ 2,23,600 ને કબજે કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 1.5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે ટોળકીમાં વધુ એક સામેલ શખ્સ સેંગર પલ્લીર સ્વામી નાયડુ મહારાષ્ટ્રવાળાએ શોધવા તજવીજ હાથ ધરી હતી. ઝડપાયેલ શખ્સોએ ચાણસ્મા, રાધનપુર, સમા, વિસનગર, કડી અને દહેગામ ખાતે કરેલ ગુનાઓની કબૂલાત કરી હતી. તેમજ તેમની સામે વધુ નડિયાદ અને કપડવંજમાં પણ ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું હતું.